સવારમાં ઉઠ્યો તો વિચાર આવ્યો કે હમણાંથી આપણે ક્યાંય બહાર નથી ગયા, તો ચાલો ક્યાંક ટ્રીપ ઉપર જઈએ. તો ચાલો નીકળીએ ટ્રીપ ઉપર. પછી શું, ગાડી બાંધીને આપણે નીકળી ગયા એરપોર્ટ બાજુ જવા માટે. પછી ફ્રેન્ડ્સ પહોંચતા પડી ગઈ રાત ને આપણે પહોંચી ગયા અમદાવાદના એરપોર્ટે પહોંચીને અંદર કરી લીધી એન્ટ્રી. ને આ હતું આપણું પ્લેન. આપણે જ્યાં જવાનું છે ત્યાંનું હતું આપણે ઇન્ડિગોનું પ્લેન. પછી શું, પછી બેસી ગયા પ્લેનની અંદર ને પ્લેન થઈ ગયું ચાલુ. એ ગયું એની માને ઉપર અધર થયું ભાઈ. પછી પેટમાં કંઈ થયું છે ભાઈ, ફેફસા હલાવી નાખ્યા મારા વાલા, ફૂલ ફેફસા હલાવી નાખ્યા. પછી અહીંયા પ્લેન તો જો તમે, અરે અક્કલ જ કામ ના કરે, ઉડે તો જા, બાકી સીધું વાદળામાં જ ઘા હો ભાઈ. પછી આ હતો થોડોક પ્લેનનો અંદરનો નજારો. એ પછી બારીમાંથી ડોકું કાઢ્યું તો પછી તમને થોડોક રાતનો સીન બતાવી દઉં. જોઉં તો ખરી રાતના આપણને બધાને એમ જ લાગે કે નીચે લાઇટો ફિટ કરેલી છે. પછી શું, પછી પડી ગયો તો સવાર. એટલે મને એમ થયું કે ચાલો ને થોડીક સવારની ક્લિપ લઈ લઈએ. એટલે પછી સવારની ક્લિપ લઈ લીધી ને પછી એવો વિચાર આવ્યો કે આ નીચે આગ લાગી કે શું. જોઉં તો ખરી આખા ધુવાણા છે. પછી ખબર પડી કે એલા આ તો વાદળા છે. પછી પહોંચી ગયા આપણે દુબઈમાં પહોંચી ગયા છે. ને હવે આગળ આપણે શું કરવાના છે એ જોવા માટે મને ફોલો કરી દો અને મળીએ પાર્ટ 2માં.